નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકૃતિ વિશે 15 જાણવા જેવા રોચક તથ્યો વિશે વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. ચાલો જોઈએ. મિત્રો, એક સંશોધન મુજબ દર સેકન્ડે 100 થી વધુ વખત વીજળી આપણી પૃથ્વી પર પડે છે. જ્યારે પણ ડોલ્ફિન માછલી ઘાયલ અથવા બીમાર હોય છે ત્યારે તે પોતાને ડૂબવાથી બચાવવા માટે સપાટી પર આવે છે. કોકરોચ એક એવું જીવ છે જો તેનું માથું કાપી નાખવામાં આવે તો પણ તે કેટલાક અઠવાડિયા સુધી જીવી શકે છે. ચામાચીડિયું એક સસ્તન પ્રાણી છે જે ઉડી પણ શકે છે. નાઇલ નદી અથવા તો નીલ નદી જે વિશ્વની સૌથી મોટી નદી છે તે આફ્રિકાના સૌથી મોટા તળાવ વિક્ટોરિયામાંથી ઉદ્ભવે છે જે વિશાળ સહારા રણના પૂર્વ ભાગે પસાર કરીને ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્રમાં વહે છે. રાફલેશિયા એ વિશ્વનું સૌથી મોટું ફૂલ છે. તે સૌપ્રથમ ઇન્ડોનેશિયાના વરસાદી જંગલોમાં મળી આવ્યું હતું. ફેરી ફ્લાય એ વિશ્વનું સૌથી નાનું જંતુ છે જે સામાન્ય રીતે ફેરી ફ્લાય અથવા ફેરી ભમરી તરીકે ઓળખાય છે, જે સમગ્ર વિશ્વમાં સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. એમેઝોન એ વિશ્વનું સૌથી મોટું જંગલ છે. વિશ્વનો 20% ઓક્સિજન અહીંથી આવે છે, તેથી તેને પૃથ્વીનું ફેફસા પણ કહેવામાં આવે છે. જો વિશ્વની તમામ મધમાખીઓ મરી જશે તો વિશ્વનો અંત પણ આવી શકે છે, કારણ કે મધમાખીઓ અનાજ ઉત્પન્ન કરવામાં ખૂબ જ મદદરૂપ છે. ભારતમાં મૌસીનરામમાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં 1985માં અહીં 26,000 મીમી વરસાદ નોંધાયો હતો. એક સંશોધન મુજબ વિશ્વના 85% છોડ સમુદ્રમાં જોવા મળે છે. અળસિયું માનવીઓ માટે વરદાન છે, કારણ કે તે આપણી જમીનને ફળદ્રુપ બનાવે છે જે સારા પાક આપે છે. સૂર્યમુખી છોડ હંમેશા સૂર્યની દિશા તરફ નમતો હોય છે. વિશ્વમાં સૂર્યમુખીની 60 પ્રજાતિઓ જોવા મળે છે. વિનસ ફ્લાયટ્રેપ એક માંસાહારી છોડ છે. જો તેના પર કોઈ જીવજંતુ કે કૃમિ બેસે તો તે તરત જ તેને ખેંચી લે છે અને ખોરાક તરીકે ખાય છે. આ છોડ ઉત્તર કેરોલિના અને દક્ષિણ કેરોલિનામાં જોવા મળે છે. હીરા કુદરત દ્વારા ઉત્પાદિત સૌથી સખત અને સૌથી નક્કર પદાર્થ છે. હીરામાંનો દરેક કાર્બન અણુ અન્ય 4 કાર્બન અણુઓથી ઘેરાયેલો હોય છે અને તેમની સાથે મજબૂત સહસંયોજક બંધનો દ્વારા જોડાયેલો હોય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રકૃતિ વિશેના 15 જાણવા જેવા રોચક તથ્યો વિશે વાત કરી. તો મિત્રો, આ ભાગ 2 હતો. ભાગ 1 ન જોયો હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે, ત્યાંથી તમે પણ જોઈ શકો છો.